દેવા જ પડે. અને મેં કીધું મારા ભાગમાં નહીં હોય, મેં 20 વર્ષ ક્યાં ભાગ માંગ્યો છે. હું જાય અને કાં બીજો જાય. કારણ કે મુકતા શીખવું, છોડતા શીખવું પડે અંદરથી. આમાં તેજાભાઈ હતા વર્ગસ્થ, એ તેજાભાઈ, એને ખબર હતી કે આ દાદાના લાટમાં મને 300 વાર જગ્યા આપી. હું માગવાય નહોતો, પણ મેં એને 8 વર્ષ દવા કરી, સેવા કરી, એનું મેં કોઈ વિઝિટ નહોતી. એટલે એની સામેથી 300 વાર જગ્યા આપી. પણ છોકરાની વહુ ડોહીમાં મરી ગયા એ ટેકાયું, અને છોકરાની વહુ ના દીધી. 50-60 લાખની જમીન હતી. મને કે કેસ કરો. હું કેસ કરીને કઈ ફાયદો નહીં. જો મારા ભાગમાં હોય ને તો આવે, કાં હું જઈને કાં જમીન જાય, બેમાંથી એક તો જાય. હજી સુધી મેં એની માથે કેસ કર્યો. શા માટે? કારણ કે પેઢી બદલી જાય. પેલા મૂકતા આવડવું પડે, છોડતા આવડવું પડે. મેં ક્યાં માગ્યું તું મરે કે મેં રૂપિયા ખેંચ્યા નતા, મેં રૂપિયા ખેંચ્યા કે નતું મેં એની પાસે માગ્યું. અમારે એક તેજાભાઈ જાણતા કે બાપુ તમે બહુ સરસ કીધું છે. કેમ? તું કે વાહે ભોંગળીઓ વળી ગયો એટલે 60 વીઘા જમીનના રૂપિયા આવ્યા, વાહે કઈ વધ્યું નથી અને નથી જમીન. તો કઈ રસ્તે ગયું? એ એક જ એને ખબર હતી, કારણ કે ત્યાં એ બાજુ જતા એટલે એને બધી માહિતી હતી. પણ અહીંથી છૂટવું તો જોઈએ. આ પેલું યાદ રાખવાનું. એની પરિસ્થિતિ એવી આવી ત્યારે હું ભાડે રહેતો હતો, અત્યારે એની પરિસ્થિતિ એવી આવે છે હું મકાનમાં રહું. મને કોણ કાઢી? અરે આ દુનિયામાં હું સારો હોઈશ તો મને કોઈ કાઢી શકવાનું નથી, અને મારો જવાનો ટાઈમ થયો હોય છે તો મને કોઈ રોકી શકવાનું નથી. આ પહેલું જીવનમાં યાદ રાખ. અને એટલા માટે કે આ દ્રષ્ટાંત એટલા માટે આપવું પડે કે પોતાનો અનુભવ છે બીજાને કહી શકાય, પણ ઉપજાવી કાઢેલો અનુભવ ક્યારેય ચાલતો નથી. અને એટલે જ કીધું, પરહિતને માટે તેનો ત્યાગ કઠિન પ્રતીત થાય. કોઈ પણ પદાર્થ કે ક્રિયા બંધનકારક નથી, તેનો સંબંધ જ બંધનકારક છે. એનો સંબંધ બંધનકારક છે. મારો 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 કરે ને એને બહુ દુઃખ થાય, પણ વગર માગી ભગવાન આપે. આપણો સમય થાય એટલે ભગવાન કે તને હવે હું આપમેળે આપું. વિદ્વાન પુરુષો વડે પણ લોક સંગ્રહને માટે બધા કર્મો થાય. વિદ્વાન પુરુષો વડે પણ લોક સંગ્રહને માટે બધા કર્મો થાય છે, પરંતુ એમ હોવા છતાં પણ તેઓમાં હું લોક સંગ્રહ કરી રહ્યો છું એવું અભિમાન રહેતું નથી. નરસિંહ મહેતા લોક સંગ્રહ માટે જ કરતા, પણ કોઈ દિવસ એને અભિમાન કર્યું નહીં. અરે ઓલા ખેડા જિલ્લામાં મનસુખ માસ્તર તો લખાઈ ગયું, લોક કથા તરીકે લખાઈ ગયું. મનસુખ માસ્તર એને પૂનમે થાય એટલે ડાકોરમાં હોય, અને એને છોકરા પણ પોતાના જ લાગે એ રીતે ભણાવવા. સતત પોતાના બાળકો હોય એ રીતે. એક ગામમાં તો આપણે એક જ નિશાળની અંદર કેટલા 1 ધોરણથી 7 ધોરણ સુધી 5 ધોરણ સુધી ભણતા, પણ બધાને એવા પ્રેમથી રાખી અને પાસે બેહીને શીખડાવતા. મારો પ્રભુ રાજી થવો અને ભગવાનને મૂકવાનો નહીં. પણ ગામમાં રાક્ષસી વિચાર નહીં હોય, ત્યાં દેવો હોય ત્યાં દૈત્યો હોય. હા, તો એની ઉપર ફરિયાદ કરી પૂનમના દિવસે કે આ મનસુખ માસ્તર હોતો જ નથી, નિશાબલન ચાલુ હોય. અને ડાકોર જતા હતા અને વાહેથી પેલા સાહેબોને અરજી કરેલી અને ઉપરથી તપાસ આવી. આજ તો મનસુખ માસ્તરની નોકરી ગઈ. આવા દુશ્મનો ઉભા થયા હતા. કારણ કે ભક્તિ કરો ને ત્યારે વાહે હળી કરવા વાળા દાદા હોય, એ ધ્યાન રાખવા એને એવું લાગતું હોય. અને જયારે જયારે મનસુખ માસ્તર ટ્રેનમાં ચડ્યા ડાકોર જવા, ત્યારે એ જ ટ્રેનના ડબ્બામાં પેલા નિરીક્ષકો સાહેબો તપાસ કરવા ઉતર્યા. એટલે ઓલા તો જે અરજી કરવા વાળા તે ત્યાં જ હતા રેલવે સ્ટેશને કે હવે મનસુખ માસ્તર ગયો. અને નિશાળમાં તપાસ આવીને મનસુખ માસ્તર ભણાવતા.
એટલે કે મારો બેટો ડબ્બામાં ચડ્યો એ તો આપણે જોયો કે ઓની પછી ઉતરીને અહીં પૂગી ગયો લાગે, એને સમજાણું નહીં. અને એને કીધું આ મનસુખ માસ્તર ભગવાન ભગવાન કરીને કે છોકરાઓને ભણાવતો નથી. હવે મનસુખ માસ્તરને જોયો એટલે બીજું તો શું કરે, ફરિયાદ કરી ઓલા સાહેબોને. એટલે સાહેબો કીધું કે આમાંથી કે પ્રશ્ન પૂછો જો અમને ખબર પડે. તો હવે તો ગામનાને ખબર જ હોય કે ઠોઠ કોણ છે અને હોશિયાર કોણ છે. તો ઠોઠ નિશાળિયા બેઠો તો એને કીધું આને પ્રશ્ન પૂછો. એટલે એને ઉભો કર્યો. મનસુખ માસ્તરે કીધું બેટા મારા સામે જો હા સાહેબ પ્રશ્ન પૂછે એનો જવાબ દો. એટલે મનસુખ માસ્તર સામે પેલા છોકરાએ જોયું, પછી ઓલા સાહેબે અઘરામાં અઘરા પ્રશ્ન પૂછ્યા, ઓલા ફટાફટ જવાબ દીધા. ઓલા નિરીક્ષક કે આને તો સારામાં સારું આવડે. એટલે એની ચોપડામાં બધું લખી નાખ્યું કે મનસુખ માસ્તરનો કોઈ વાંધો નથી, મનસુખ માસ્તર આરા હતા, એનું પ્રમોશન થવું જોઈએ, એને ઇનામ મળવું જોઈએ, આવું લખ્યું. ઓલા હલવાણા. હા, અને સાહેબુ પાછો ટ્રેનનો ટાઈમ થયો એટલે પાછા જવા હાટું રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે એ ટ્રેન આવીને ઉભી રહીને એ ડબ્બામાં મનસુખ માસ્તર ઉતરા અને પેલા સાહેબુ એ ટ્રેનના ડબ્બામાં જતા રહ્યા બીજા ડબ્બામાં. મનસુખ માસ્તર અહીંયા આવ્યા એટલે ક્યાંથી આવ્યા? તો હું તો ડાકોરથી આવું. તો હોતો છે હમણાં નિહારમાં હતો. મનસુખ માસ્તર કે હોય નહીં. તો હા નિરીક્ષકો આવ્યા હતા, સાહેબો આવ્યા હતા, ચોપડામાં લખી ગયા છે અહીંયા આમ છે તેમ છે. અને દોડતા ગયા નિશાળે, જોયું તો ચોપડામાં લખેલું હતું સાહેબોનું બધું. અને હારામાં હારી માર્ક આપ્યા. છોકરાઓને પ્રશ્ન પૂછ્યા હતા કે ઓલા ઠોઠ નિશાળિયાને પ્રશ્ન પૂછ્યા, મારા બેટાને બધા જવાબ આવ્યા. હવે ખુદ ભગવાન મનસુખ માસ્તર બનીને આવ્યા હતા. અને ઓલા છોકરા સામે કીધું બેટા મારા સામે જાઓ. તો ભગવાને એને અંદર જ્ઞાન ભરી દીધું. અને પછી સાહેબ ગમે પૂછે તો એને આવડે કે ન આવડે. અને પણ તે ત્યાં જઈને કીધું તું માસ્તર ક્યાં બેઠા હતા? મનસુખ માસ્તર તો અહીંયા. એ આસનીઓ માથે લઈ અને નાચવા માંડ્યા, મારા પ્રભુ મારા હાટું થઈને તારે ધક્કો થયો, આજ પછી કે આ નોકરી ના જોઈએ. રાજીનામું દઈ અત્યારે મનસુખ માસ્તરનો આશ્રમ છે. આને કહેવાય ભક્તિ. શ્રદ્ધાપૂર્વક કરેલી, બીજાના હિતમાં કરેલા કર્મયોગને ભગવાન ધ્યાન આપે. એને અહંકાર નથી. અને એ જ હોવું જોઈએ, કારણ કે તેનો સંબંધ જ બંધનકારક છે. પોતાનું માને ને ત્યારે સંબંધ બંધનકારક. વિદ્વાનો પુરુષો વડે પણ લોક સંગ્રહને માટે બધા કર્મો થાય, પરંતુ એમ હોવા છતાં પણ તેઓમાં હું લોક સંગ્રહ કરી રહ્યો છું એવું અભિમાન રહેતું નથી. કારણ એ છે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિદ્યા, યોગ્યતા, પદ વગેરે બધા જ સંસારના છે અને સંસાર દ્વારા જ મળેલા. આ બધું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું અહીંથી લીધું છે. આ દેહ ના હોત તો મન ના આવ્યું. મન નથી દેખાતું, બુદ્ધિ નથી દેખાતી, આ બધું આત્મા નથી દેખાતો. આ શરીર થયું પછી આવ્યું. પણ શરીર ના હોય તો ના બોલી શકીએ, ના સાંભળી શકીએ, ના જોઈ શકીએ, ના વિચારી શકીએ. કારણ દેહ જોઈએ. અને આ સાધન ભગવાને આપ્યું છે અને એના વડે આપણે ભક્તિ કરવાની. પણ આ તો ટાઈમ થઈ ગયો નહીં. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.